ફ્રેન્ડ્સ, હું છું નિમિષા સોની. સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઉપર. આજે આપણે બનાવીશું ક્રીમી ચીઝ લોડેડ સેન્ડવિચ. મેક્સિકન સેન્ડવિચનો સામાન છે આ બધો. ડુંગળી ઝીણી કાપી નાખી છે, ટામેટા, કેપ્સિકમ, ગાજર, લીલા મરચાં, સેન્ડવિચની જે બ્રેડ આવે છે તે લીધેલી છે, ચીઝ, પનીર, માયોનીઝ, ટોમેટો કેચઅપ અને શેજવાન સોસ. એક બાઉલની અંદર આ બધા વેજીટેબલ આપણે એડ કરી દઈશું. પહેલા મેં ગાજર લીધેલું છે, કેપ્સિકમ મેં ચોપરમાં ચોપ કરી નાખ્યું છે, તમે બારીક બારીક પણ કટ કરી શકો છો. ટામેટું, ડુંગળી અને સાથે એવા 2 લીલા મરચાં પણ લીધેલા છે મેં બારીક એવા કટ કરીને. થોડોક એવું હું મરી પાવડર એડ કરું છું, જે ઓપ્શનલ છે. ચાટ મસાલો, સેન્ડવિચ મસાલો, ઓર્ગેરીનો અને ખૂબ સારું એવું માયોનીઝ. આ બધી વસ્તુ પહેલા આપણે મિક્સ કરી દઈએ સરસ. જો તમારી પાસે કોર્ન હોય, મકાઈના દાણા, તે પણ તમે લઈ શકો છો. મારી પાસે નથી એટલે મેં થોડા સ્કીપ કરી નાખ્યું છે. સાથે જ થોડુંક એટલું આપણે એવો શેજવાન સોસ એડ કરી દઈશું અંદર. તેનાથી ટેસ્ટ ખૂબ સારો આવશે. ખૂબ સરસ એવું મિક્સ કરી દઈએ. સરસ એવું મિક્સ થઈ ગયું છે. આપણે 50 ગ્રામ જેવું પનીર લીધું હતું મેં, એ પણ આપણે આના અંદર ખમણી નાખીશું. જો તમારે પનીર અંદર ન ખમણવું હોય તો પણ તમે તેને સ્કીપ કરી શકો છો. પનીરનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. બ્રેડ ઉપર સ્ટફિંગ ભરીશું. એક સ્લાઇસની અંદર ગ્રીન ચટણી, જે મારી પાસે બનાવેલી પડી હતી. જો તમારી પાસે ના હોય તમે સેન્ડવિચ ચટણી બનાવી શકો છો, જેનો મેં વિડીયો પણ અગાઉ અપલોડ કરેલો છે. અને બીજી સ્લાઇસ આપણે જે આ બેટર તૈયાર કર્યું હતું તે લઈશું. અને બટરની અંદર આપણે આને શેકીશું. થોડીક એવી ફ્રેશ મલાઈ લઉં છું હું નોનસ્ટિક તવા ઉપર. આપણે તેના પર સેન્ડવિચ મૂકી દઈએ. બીજી બાજુ પર પણ થોડુંક સ્પ્રેડ કરીશું. મેં બેટર બનાવતી વખતે જ તવો એટલે કે આ નોનસ્ટિક ગરમ થવા મૂકી દીધો હતો. ઉલટ પુલટ કરતા રહીશું આપણે. અને થોડીક બ્રેડ એવી કડક થાય ત્યાં સુધી આપણે તેને સીજવા દઈશું. રેડી છે આપણી મેક્સિકન સેન્ડવિચ.